અમારી બાજુમાં છે ને કરિંગ આવી ગઈ. હવે અમારે બધું ઉતર ફેમિલી જો આપણી બોટ છે ને અત્યારે ઉપાડી લીધી. હે દાદા મવા બાજુ ના છે? તો ફેમિલી જો અત્યારે અમારી પાડોશીની બોટ ઉપાડે કરિંગ આવી. જો આ લોકો આ બાજુની બોટ છે ને આપણી નાની બોટ ઉપાડે છે બરોબર. આગળ આપણી બોટનો વારો આવી જાય બરોબર. તો છે ને તમે બધાને કન્ટિન્યુ છે ને ફેમિલી બ્લોગમાં રહેવાનું છે. આજ છે ને આપણી બોટને છે ને ઉપાડીને પાણીમાં લઈ જવાની. કેટલા દિવસથી છે ને અહીંયા ફેમિલી મસરા અમે ખાય જ બરોબર. 4 દિવસથી અમે અહીંયા અખંડ 4-5 દિવસથી છે બરોબર. તો મસરા છે ને હવે લોહી કાઢી નાખ્યા, પૂરા પાડી દીધા. તો આજ છે ને આપણી બોટ ફેમિલી પાણીમાં લઈ જવાનું છે. કા ભીમભાઈ? પાણીમાં લઈ જવાનું છે ને એટલે પ્રોસેસ વાળે છે ને આખો વિડીયો છે ને અત્યારે અમે બનાવવાના છે બરાબર. તો તમારે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બધીને રહેવાનું. અત્યારે છે ને અમારે આપણી પાડોશીની બોટ અહીંયા જો ઉપાડે છે. આપણી બાજુની બોટ છે એ છે ને બોટ ઉપાડે છે. કરિંગ છે ને જો અહીંયા આવી ગઈ. જતો એનો કપો કેટલો મોટો છે, જો ઝૂમ કરીને બતાવું તમને. એટલો બધી મોટો એનો કપો છે ને બોટને ઉપાડે છે. તો છે ને ફેમિલી કન્ટિન્યુ છે ને બ્લોગમાં રહેજો બરાબર. ધીરવાતાને જો અહીંયા વાટે છે. કા ધીરવાતા પપ્પાને બધા અહીંયા બેઠા ને ફેમિલી આ લોકો છે ને ક્યારના મહેનત કરે છે બરોબર. આ બોટ છે ને નાની છે ને જરાક નબળી છે એટલે જ્યાં લોડિંગ નીચે ત્યાં લોડિંગ મતલબમાં આમ આવે ને તો બોટ છે ને આમ ભેગી થઈ જાય છે. એના મતલબમાં છે ને પાટિયા છે ને ખરાબ. તો ક્યારના બધા એમાં બિચારા મહેનત કરે છે પણ હજી છે ને ફેમિલી હજી બોટનું કંઈ ઉપાડવાનું કંઈ ઓલું ઠેકાણું થયું નથી બરોબર. કરિંગ પણ અહીંયા આવી ગઈ છે. આમ આડી કરિંગ છે બરોબર. જો અહીંથી તમને દેખાતી હોય બાણેથી કરિંગ પણ આવી ગઈ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બરોબર. આપણી બોટનો પણ વિડીયો બનાવશું. આપણી બોટ પણ ઉતરશે. કા કરશે ને હતા પાણીમાં જાઉં વેધીરો હતા તરતા પછી તો નાવાનું જ છે. કા આખે આવું કરશે ને હતા દરિયામાં સીધું નાવાનું છે. તો ફેમિલી કન્ટિન્યુ છે ને બ્લોગમાં બના રહેજો. જો પપ્પા જો ફેમિલી બોટને ઉપાડી લીધી આખી નીચે આખી છે ને ઝૂલટી કરી દીધી. આડી નીચે છે ને ટોલી આવી જાય. જો સામે ટોલી ઊભી આડી ટોલી આવીને બોટને ઉપાડી જાય. કલિંગ મારા વાળા ભાઈઓ પણ આવી જાય બધા. જો આ બોટને આડી ટોલી આવી જાય. તો આવી જ રીતની છે ને આપણી બોટને પણ ઉપાડવાની છે. હા બોટ આપણે હારે હાર ઉપાડે ધીરે ધીરે. તો સામે છે ને ફેમિલી ટોલી ઉઠીને આવી ગઈ રહી. તો ટોલી પણ આવી ગઈ છે અને બોટ પણ એકદમ ઊંચી થઈ ગઈ છે. ધીરવાતને બધા શેડા ગોતે છે. જો આમ હવે આપણી બોટને ઉપાડવાની છે. જો ફેમિલી આ બોટ નીકળી ગઈ બરાબર. આપણે બાજુવાળી જો જાય જો ટોલી ખેંચીને જાય બરાબર. બહાટી કરતી જો જાય ટોલી ભરીને જાય. અને હવે છે ને આપણી બોટનો વારો છે. જો આ બોટ જાય બરાબર. ટોલી લઈને ગઈ ને તો ફેમિલી છે ને તો આવી રીતની જ આપણી બોટ પ્રોસેસ સમજાવવાની છે. અને કરિંગ જો અહીંયા છે. હવે આગળ આપણી બોટનો વારો છે. એનો કપો પણ બહુ મોટો છે. એ એક તો બોટ ગઈ બરાબર. ફેમિલી હવે છે ને આપણી બોટનો વારો છે. તો અહીંયા બધા ફિલિંગ મારવાવાળા માણસો છે ને બધા તો અહીંયા ઊભી જાય બરાબર. પપ્પા અને બપ્પાને અમે લોકો તો છે ને હમણાં નીચે ભાગી જાઉં કેમ કે અમારે અહીંયા ઊભા ન દે. ફેમિલી કરસના તો જો ઉતરે છે અત્યારે. કરસના તો પેડો એટલે જો સીધો હેઠો. અમારી બાજુમાં છે ને કરિંગ આવી ગઈ. હવે અમારે બધું ઉતર પપ્પા ઉતરી ગયા શેઠા. તમે નહીં ઉતરી શકો પપ્પા નહીં ઉતરાય. તો ફેમિલી પપ્પા હોતી જો જાત બહુ બહાટી કરતા. ભીમા તારા જવાનું છે? અમારે કરિંગ છે ને ફાઇનલ આવી ગઈ. તો પપ્પાને છે ને બધા નિશા કરશન હતા. કરિંગ આવી ગઈ ને હવે છે ને ઉતરવાનું છે હેઠું બરાબર. અમે વિચાર કરીએ કે હેઠું જવું કે શું કરું. તો ભીમો જાય હવે. ભીમો હતી ને ત્યારે કરી લીધી નીચે ઉતરવાની. ભીમભાઈ ઝડપ કરો પછી. તો હું શું કરા અહીંયા એકલો હાલ તો ઉતર તો ઉતરી જાય. હા તો મારે ઉતરવું તો પડી જતી. હું અહીંયા રહીને એકલો શું કરા. તો જો ફેમિલી ભીમો હતી ને ઉતરે. તો ફેમિલી ભીમો હતી જો ભડ ભડાટી કરતો. ટીંગાઈને ઉતરવું પડે. મારે ઉતરવાનું છે તો હું પણ ઉતરી જાય બરાબર. જવું પડી જાય હેઠું. ફેમિલી બધા જો ઉતરીને વયા ઠેકડા ખાઈને. આ આપણા ખલાયું છે તો બીજી બોટના છે. તો આપણા ગ્રુપમાં કેમ મવાના છે? હે દાદા મવા બાજુના છે? ગુજરાતી બોલો. હા તો મવા જ બાજુ ના હોય ને. કરસન હતા ને બધા ઠેકડા ખાઈને વયા.
આપણે મૂકીને એકલા ભાવનગર બેઠા આપણી બોટ જો આમ ચડે જરી કરી આંગળીના ઉપાડી જાય કા કરશે ને સીધી પાણીમાં મજા આવે નાવાની કા અમારા રામુ દાદા તો આમાં કઈ લેખ ને મારાથી તો ખિસકા છે ધીરુ દાદા અને દાદા રામુ દાદા ક્યાં ગયા આ મારા મોટા બેહાસ અહીંયા આ અમારા બાજુના છે મવાના માણસો છે બધા બરાબર બાબા બીડી પીવો બાપા બીડી પીવો પીવી ધીરવાતા દો બીડી તમારા બાપા પીવી હે બાપા તમારે બીડી પીવી નહીં તમે નથી પીતા ચાલો આવજો બીડીઓ નથી આવે હે બીડીઓ પૂરીઓ થઈ ગયો તાવરમાં ધીરવાતા બીડીઓ પૂરીઓ થઈ ગયું તો ફેમિલી હવે છે ને બધા બીડીઓ પી લે બરોબર જો આપણી બોટને ઉપાડે છે કરી ચાલુ થઈ ગયું છે ઉપાડવાનું બરોબર તો તાવથી આપણે વેટ કરવો પડશે મારા પપ્પાને બધા જો અહીંયા આવી ગયા બરોબર બોટની નીચે સાંજે છે ને બેઠી ગયા છે અને હવે આડી પાણીમાં ઉતારીએ બરોબર પછી અહીંયા આપણે વિડીયો બનાવ્યું અહીંયા તો હવે આપણી બોટ જાય ને લઈ જાય ને પછી આપણે બનાવ્યું બરાબર જો અત્યારે બધા છે ને ના તો કરીને નીચે ઉપાડે છે જો ટોલી ચાલુ થઈ ગઈ છે બરોબર આગળ ટોલી ઉતરી ના જાય આ ટોલીમાં છે ને આપણે બોટ ભરવાની છે જો આ ભાઈની ટોલીમાં તો ફેમિલી છે ને કન્ટિન્યુ છે ને બ્લોગમાં રહેજો બરોબર જો બીજી ટોલી આવી ગઈ બોટને પેલા લઈ ગઈ હતી ને બોટને ખાલી કરીને આપણે બોટને છે ને ઉપાડી લીધી કરીને અને અહીંયા છે ને ફેમિલી ટોલી પણ આવી ગઈ જો હવે આને લઈને સીધી છે ને ત્યાં દરિયા કાંઠે જવાનું છે પાણીમાં જો કરી ના રહી ના છે ને ફેમિલી આપણી બોટને છે ને ઉતારી દે પછી આપણે ના જાવું અને વિડીયો ના પણ આપણે બનાવ બધા શેરા બાંધી લીધે બહુ આપણી બોટ પણ હાલીસાન છે ઉતારે છે બરોબર ટોલીમાં આપણી ટોલી લઈને પછી વહી જાય ને દરિયાના કિનારે અહીંયા છે ને ફેમિલી ત્યાં જઈને આપણે બોટ છે ને ઉતારીએ બરોબર આખી કમ્પ્લીટલી અભીમભાઈ જાઉં ને ના જવું તો પડીએ હવે આમ સારું કહેવાય કે આપણે બોટ છે ને પાણીમાં પડી ગયું ફેમિલી અહીંયા છે ને આ કિચડ છે ને આ બધું કિચડના લીધે છે ને ફેમિલી આ મસર આવે છે ને અમારી બૂસ મારી દીધે ખાઈ ગયા મસરા એટલે અગરબત્તી હરગાવતા ને તો પણ એટલા જ મસરા થાય એનું કારણ હતું ને કે આ બધું કિચડ છે ને એ કિચડના કારણ ઉપર છે ને અમારે મસરા આવે હા અમારી બૂસ મારી પેલી જો આપણી બોટ અત્યારે નીકળી ગઈ છે બહાટી કરતી Whip, baby, let's ride. We ain't gonna stop at a red light. And I'ma take shots like a Tech 9. It's gonna get live. Here we go, it's about to go down. વાહ જો ધીરો હતા નીકળી જા ફેમિલી બોટમાં લઈને જવાનું છે કા જો તો ફેમિલી જો આપણે બોટ ઉપડી ગઈ ગાડી છે ને પાણીમાં નાખી દે બરાબર હું છે ને એક વાર જામસ પાણીમાં બોટ નાખું આપણો શૂટિંગ ચાલુ છે આ માથું શું કરો બસ રેડી કરશે ના તો તું તો જો આપણી બોટ પાણીમાં જશે ફાઇનલી બંબાટ હે બંબાટ આગળી પહેલે તેલ પર ટીકો મારીને સુધાડી ભાગવાનું જ છે ફેમિલી આખી બોટનો નજારો આખો અલગ છે ક્યાં લઈ જાવ ઈમાં ધીરો આતા જો ફેમિલી ગેટો બનાવી નાખ્યો વાહ ભાગવાનું છે ખ્યાલ વાહ હા બરાબર ઈમો મારો છોકરો છે હા ફેમિલી જો બોટનો નજારો કઈ આવો છે ભીમલો મારો સાંભળતો નથી આવી રીતનું બધું રહસ્ય છે હું તો કહું આપણે દેખાતા નથી કાં હોય છે ના દેખાય જો ફેમિલી આપણી બોટ પાણીમાં પડે છે અત્યારે કાયદેસર પડી ગઈ જો અહીંયા તો એટીએમ ને એમ કરતા જાય આ ઢીરવાતા ફટાઈ દીધું કેન્યુ બધા સડવા માંડ્યા આપણા માણસો તો ગામ પેલા સડી જાય અમે તો બે એઠા છે તો બધા સડી જાય તો કરશન હતા ને બધા બેરેલું લઈ લઈને ફગાવે હું હતી સડીને જોઈ લઉં હા કેટલી મજા આવે આ ભાઈને તો રામુભાઈ ને તો ફેમિલી હવે જરાક એમ લાગે કે બોટ આપણે આમ ઉષાની થાય છે બરોબર નકર તો એટલા દિવસ છે ને અમે હા મસરા ખાઈ ખાઈને મરી ગયા હવે જરાક હેલી હે કરશન હતા ફેમિલી જો અત્યારે છે ને પહેલી વાર અમે બોટમાં બેઠે નહીં અમને બહુ આનંદ આવ્યો અને બોટ પણ અમારી બહુ સારી ચાલે છે અને અત્યારનું રહસ્ય તો અત્યારે બધીમાં છે ને હા બોટું છે બરાબર આમ મજા આવે બોટ પણ આપણે બહુ સારી હાલે છે બરાબર અત્યારે છે ને બધી ફેમિલી એટલે આમ હા બોટું જ છે અને બેટ દ્વારકાનું ફૂલ જો અહીંથી ચોખ્ખું જ દેખાય છે અત્યારે બધું છે ને કાયદેસર બેટ દ્વારકાનું ફૂલ દેખાય તો હવે છે ને ફેમિલી આજનો બ્લોગ છે ને હવે અહીંયા આપણે પૂરો કરી દઈશ બરાબર તો મળીશું આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર તબ તક કે लिए जय हिंद जय भारत जय माता।